જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે ચોણસમાં અને ઘઉંનું દયણું કરવા માટે. અત્યારે કોઈને ઘઉંના દયણા હાથે કરવા નથી, બૈરાને તો બહુ મજા છે. એટલે આપણે કારખાનામાં જુઓ દયણું સાફ કરાવવા આવ્યા છીએ. ઘઉં સાફ કરાવવા એટલે કે દયણું કરાવવા, એટલે કે બૈરાને ડાયરેક્ટ કોથળામાંથી કાઢીને ડાયરેક્ટ ઘંટીઓ મૂકવાના, એમને દયણા બૈણા કરવાના નહીં. તો આખું ટ્રેક્ટર ભરીને 150 મણ ઘઉં લઈને આવ્યા છે. તો તમને હું બતાવી દઉં, પણ અંદર જ્યાં પછી મારો કોઈ અવાજ આપવાનો નથી. એટલે તમે જોજો, ખાલી અંદર દયણું થાય એટલું જ દેખાશે, બીજો કોઈ અવાજ આવશે નહીં ને. ચોણસમાં આપણે આવી ગયા છે. જુઓ, શુભ લક્ષ્મી ક્લિનિંગ, ઘઉં, બાજરી, જુવાર બધાનું દયણું કરી આપે છે. તો આપણે આવ્યા છીએ. હવે અંદર જઉં છું, મારો કોઈ અવાજ આવશે નહીં, પણ તોય બોલે તો રાખે. તો જુઓ, હવે આપણે ઘઉં ઓનલાઈન મૂકી દીધા છે. ટોલું ભરેલું છે કે નહીં આખું, અને જુઓ આ કરતા ઉતાર્યા છે. બસ હવે ઘઉં ઓની અંદર નાખવાના છે, અને આ ઘઉં પડ્યા. હવે આખું આ પૂરું કરી નાખવાનું છે. દયણું કરાય છે. તો જુઓ, આપણે આ ઘઉં નાખીએ હું તમને બતાવું છું. અને આ ઘઉં દયણું થાય, બૈરાને મજા છે. જુઓ, એ ઓયથી આ ઘઉં ઓય નાખશે, ઓય જશે અહીંયાથી પાછા આ મશીન છે દયણું કરવા, ઘઉં સાફ કરવા માટેનું. અને આ મશીન ચાલે છે. જોયા જેવું છે આ ચોણસમાં. અને અહીંયાથી પછી ઘઉં આવે છે, બેસે, અને અહીંયાથી આ દયણું થાય છે. જુઓ, તો ખરાબ ઘઉં હોય, આળો, કોકરા એ બધા અહીં પડે છે. સારા ઘઉં અહીં જાય છે. અહીંયાથી પાછા અઢાર સડે છે, અને અઢાર સડીને પાછા અહીં આવે છે. આ દયણું થાય છે. જુઓ, દયણું કરાવવા લઈને આવ્યા છે. ઘઉં જોજો મિત્રો. અને અહીંયાથી અહીં ઉપર ચડે છે, અને ઉપરથી પછી પાછા અહીં કઈ નોઈ નીકળે છે, અને આ કોઠી જાય છે. તો અહીંયાથી અહીં આવે છે. અને ડાયરેક્ટ દયણું થઈ રહે એટલે કોથળા પણ આપણને સીલીને આપે છે, અને ભરતી કરે છે. અને ખરાબ ઝેણ હોય ઘઉંની અંદર, આ જો મશીન છે જોઈ લો, ઝેણ હોય એ બધી હોય પડે છે. જોઈ લીધું બધું આળો હોય પડેલો. જુઓ, આ દયણું થયેલું તો જેટલો બધેલો આળો અલગ અલગ પડે છે. અને ઓમાં તો નકરા કોકરા આવ્યા. જુઓ, એ આવો આળો બધો ઓમાં આવી ગયો છે. આ આળો આવી ગયો છે, એ અહીંથી પડે રહ્યો. જોઈ લો, એ આ ઝેણા આવ્યા બધા. તો હવે ખાલી ફક્ત 6 થેલી અલગ હતી, એનું દયણું થઈ ગયું છે. હે આ રહ્યો એમ ને, બરાબર. તો આ દયણું થઈ ગયું છે. હવે બીજા અલગ મૂકવાના છે. હવે નાખે એ હું તમને બતાવું, હું કોઠો ભરે.